નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. વિષય હિન્દી, કાવ્ય 10 શીખો, લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગત લેક્ચરમાં આપણે કાવ્ય 10 શીખો વિશે સમજૂતી મેળવેલી હતી. આ કાવ્ય છે એ કાવ્યનું નામ છે શીખો અને કાવ્યના કવિનું નામ છે શ્રીનાથ સિંહ. હવે આ કાવ્યમાં આપણને પ્રકૃતિના જુદા જુદા તત્વો પાસેથી કંઈ ને કંઈક શીખ મળે છે. પ્રકૃતિના જુદા જુદા તત્વો એટલે કેવા તત્વો હતા તો કે ફૂલ, પછી ભમરો, પછી સૂરજ, માછલી, દીવો, ધુમાડો. તો આવા ઘણા બધા પ્રકૃતિના તત્વો છે કે જેની પાસેથી આપણને કંઈ ને કંઈક શીખ મળે છે. હવે આજના લેક્ચરમાં આપણે આઈડિયલ બુકના પ્રશ્ન જવાબ છે, પ્રશ્ન જવાબની ચર્ચા કરીશું. તો આપણે પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ. સૌથી જોઈએ પહેલો પ્રશ્ન, સહી વિકલ્પ ચુનકર લીખો. આપણે આઈડિયલ બુકમાં પ્રશ્ન પહેલો છે એ પ્રશ્નનું નામ શું છે તો કે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. હવે આપણો પહેલો પ્રશ્ન જોઈએ કે પહેલો વિકલ્પ શું છે તો કે શીખો કાવ્ય કે કવિ કોણ હે. પ્રશ્ન પહેલો જ શું છે તો કે શીખો કાવ્ય છે એ કાવ્યના કવિનું નામ શું છે, કોના દ્વારા આ કાવ્યની રચના કરવામાં આવેલી છે. તો એમાં આપણને 4 ઓપ્શન આપેલા છે. સૌથી પહેલો એ શ્રીકાંત સિંહ, પછી છે બી કેદારનાથ, સી શ્રીનાથ સિંહ અને ડી શ્રીદેવસિંહ. હવે મેં હમણાં જ કીધું કે આપણા જે કાવ્ય છે કાવ્યના કવિનું નામ શું છે તો કે શ્રીનાથ સિંહ. તો આપણે જોવાનું છે કે આમાં સાચો વિકલ્પ કયો છે, ઓપ્શન તો કે સી શ્રીનાથ સિંહ. તો આપણે બોક્સમાં કરશું સી શ્રીનાથ સિંહ. કાવ્યના કવિનું નામ શું છે તો કે શ્રીનાથ સિંહ. બીજો વિકલ્પ જોઈએ, ખાલી જગ્યા નીત ગાના ગાતે હે. કાવ્યમાં પ્રકૃતિના તત્વો દ્વારા આપણને કંઈ ને કંઈક શીખ મળતી હતી. તો એમાં આપણે જોયું હતું કે જુદા જુદા તત્વો દ્વારા આપણને જુદી જુદી શીખ મળતી હતી. બીજો વિકલ્પ છે એમાં આપણને શું કીધું તો કે ખાલી જગ્યા નીત ગાના ગાતે હે. તો આખો દિવસ હંમેશા કોણ એવું છે, કયું તત્વ એવું છે કે જે હંમેશા પોતાનામાં જ મસ્ત રહે છે. તો એમાં છે એ ફૂલ. તો આપણે જોયું હતું ફૂલ પાસેથી આપણને શું શીખ મળે છે તો કે હંમેશા હસતા રહેવાની. પછી છે બી ભંવરે. ભંવરે પાસેથી શું શીખ મળે છે તો કે ભમરો છે હંમેશા ગાતો જ રહેતો હોય છે. પછી છે સી હવા કે ઝોંકે અને છે ડી સભી. તો બધા તો આવશે નહીં, તો આમાંથી કયો વિકલ્પ આવશે તો કે બી ભંવરે. તો આપણે ખાલી જગ્યામાં પહેલાં લખશું ભંવરે અને બોક્સમાં કરશું ઓપ્શન બી ભંવરે નીત ગાના ગાતે હે. પછી ત્રીજો વિકલ્પ જોઈએ, ફૂલ હમે ખાલી જગ્યા રહને કી શીખ દેતે હે. ફૂલ આપણને કેવા રહેવાની શીખ આપે છે, આપણે હંમેશા કેવા રહેવું જોઈએ. તો ઓપ્શન જોઈએ એ હસતે એટલે કે હંમેશા હસતા રહો, બી કાર્યરત પ્રવૃત્તિશીલ રહો, સી આળસી એટલે કે આળસુ બનો અને ડી સુંદર. તો ફૂલ પાસેથી આપણે જોયું હતું કાવ્યમાં આપણને કઈ શીખ મળે છે તો કે હંમેશા હસતા રહેવાની. તો આમાં કયો ઓપ્શન આવશે તો કે એ હસતે રહો. ખાલી જગ્યામાં લખશું હસતે. પછી જોઈએ વિકલ્પ ચોથો, સ્વદેશ કે લીએ મરને કી શીખ કોણ દેતા હૈ. પોતાના દેશ માટે મરવાની શીખ કોણ આપે છે, કોની પાસેથી આપણને શીખ મળે છે. વિકલ્પ જોઈએ એ ધુઆં, બી ભંવરા, સી મછલી, ડી પાણી. 4માંથી આપણે જોયું હતું કાવ્યમાં કે સ્વદેશ કે લીએ તડપ કર મરને કી શીખ કોણ દેતા હૈ. તો કે એમાં આવશે સી મછલી. પછીનો વિકલ્પ જોઈએ 5મો, ધુઆં હમે ક્યા શીખ દેતા હૈ. હવે ધુમાડો છે એ આપણને શું શીખ આપે છે. ઓપ્શન જોઈએ આપણે એમાં એ છે આગે બઢો એટલે કે હંમેશા આગળ વધો, પછી બી છે ઉન્નતિ કરો એટલે કે તમારા જીવનમાં પ્રગતિ કરો, પછી સી છે પઢાઈ કરો અને ડી ઉજાલા ફેલાવો. હવે ધુમાડો છે
એની પાસેથી આપણને એ શીખ મળતી હતી કે હંમેશા ઊંચે ચઢતે રહો. હવે ઊંચે ચઢના એનો અર્થ થાય છે ઉન્નતિ કરના. તો આપણને આમાં કયો ઓપ્શન આપેલો છે ઉન્નતિ કરના? તો કે ઓપ્શન બી. તો આપણે બોક્સમાં લખશું બી, ઉન્નતિ કરના. આ આપણા વિકલ્પ હતા. હવે પછીનો પ્રશ્ન આવે છે ખાલી જગ્યા. રિક્ત સ્થાનો કી પૂર્તિ કરો. જે તમને ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં સાચો જવાબ લખી અને આ ખાલી જગ્યાને પૂરી કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન છે સભી સે મિલના और મિલાના ખાલી જગ્યા તથા ખાલી જગ્યા સિખાતે હૈ. બધા સાથે હળી મળીને રહેવાની શીખ કોણ આપે છે કે બધા સાથે આપણે ભળી જઈએ? તો કે સૌથી પહેલાં તો દૂધ तथा पानी. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. પછી બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કી કિરણો સે सीखो जगना और जगाना. કિરણો કોના કિરણો હોય? તો કે સૂરજના. સૂરજ કી કિરણો સે सीखो जगना और जगाना. ખાલી જગ્યામાં આવશે સૂરજ. खाली जगह त्रीजी पतझड़ के खाली जगह से हमें दुख में धीरज धरना सीखना चाहिए. હવે કયા વૃક્ષો પતઝડ કે ખાલી જગ્યા પાનખર ઋતુના જે વૃક્ષો હોય એની પાસેથી આપણને શું શીખ મળે છે? તો કે આપણે હંમેશા દુઃખમાં ધીરજ રાખવી જોઈએ, હિંમત રાખવી જોઈએ. બરાબર. તો અહીંયા શું આવશે? પતઝડ કે પેડો. કારણ કે આપણે જોયું હતું કે પાનખર ઋતુમાં જે વૃક્ષ હોય એના પાન ખરી જાય છતાં વૃક્ષ પડી જતું નથી. એના પાન બધા ખરી જાય છે, એક પણ પાન એનામાં રહેતા નથી, છતાં વૃક્ષ છે એ એમને ઊભું જ હોય છે. એ પાનની જેમ એ ખરી નથી જતું કે પડી નથી જતું, કારણ કે એને ખબર હોય છે કે એનો દુઃખનો સમય છે અને દુઃખ છે હંમેશા કોઈની સાથે સદૈવને માટે રહેતું નથી. દુઃખ છે તો પછી અમુક સમય પછી સુખ આવવાનું જ હોય. એટલે પાનખર જે ઋતુમાં જે વૃક્ષો હોય છે શું કરે છે? તો કે ધીરજ રાખે છે. એટલે જે પાનખરની ઋતુના વૃક્ષો હોય છે પતઝડ કે પેડ, એની પાસેથી શું શીખ મળે છે? તો કે દુઃખ મેં હંમેશા ધીરજ રખની ચાહીએ. પછીની ખાલી જગ્યા છે ચોથી ખાલી જગ્યા હमें हरदम उन्नति करना सिखाता है. હંમેશા ઉન્નતિ કરના, ઊંચે ચઢના. તો એવું કયું તત્વ છે કે જે આપણને એ શીખ આપે છે કે આપણે આપણા જીવનમાં હંમેશા ઉન્નતિ કરવી જોઈએ, હંમેશા પ્રગતિ કરવી જોઈએ? તો ખાલી જગ્યામાં આવશે ધુઆં. ધુઆં હमें हरदम उन्नति करना सिखाता है. लास्ट खाली जगह हमें कोमल भाव सिखाता है. कोमल भाव हमें कौन सिखाता है? तो आ खाली जगह में आवशे हवा के झोंके. हवा के झोंके हमें कोमल भाव सिखाते हैं. हवा के झोंके. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखो. આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન પહેલો જોઈએ. हमें फूलों से क्या सीखना चाहिए? આપણે ફૂલો પાસેથી શું શીખવું જોઈએ? ફૂલ આપણને શું શીખ આપે છે? તો જવાબ લખશું हमें फूलों से नित એટલે કે હંમેશા, नित हंसना सीखना चाहिए. हमें फूलों से क्या सीखना चाहिए? तो कि हमें फूलों से नित हंसना सीखना चाहिए. प्रश्न बीजो. पेड़ की डालियाँ क्या सिखाती है? વૃક્ષની જે નમેલી ડાળ છે એ આપણને શું શીખવાડે છે? એના પાસેથી આપણને શું શીખ મળે છે? તો કે વૃક્ષની ડાળીઓ પાસેથી આપણને નમ્ર બનવાની શીખ મળે છે. નમ્ર એટલે બીજાની સામે હંમેશા ઝૂકતા. જવાબ લખશું पेड़ की डालियाँ
नीत झुकाना सिखाती है। पेड़ की डालियां नीत झुकाना सिखाती है। नीत एटले के हमेशा, झुकाना एटले के नम्र बनता सीखवे छे। प्रश्न त्रीजो, हवा के झोंके हमें क्या सिखाते हैं? जवाब लखशु, हवा के झोंके हमें कोमल भाव बहाना सिखाते हैं। कोमल भाव एटले के सुंदर विचार, एटले के हवा के झोंके पवननी जे लहरो पवन छे एनी पासेथी आपणे शुं सीख मळे छे? तो के हमेशा तमारा विचार सारा बनावो, एटले के कोमल भाव बहाना। पछीनो प्रश्न, सूरज की किरणों से हमें क्या सीख मिलती है? हवे सूरजनी किरणों छे एनी पासेथी आपणे शुं सीख मळे छे? तो के सूरज की किरणों से हमें क्या सीख मिलती है? जगना और जगाने की, जगना और जगाने की सीख मिलती है। सूरजनी किरणों छे एनी पासेथी आपणे शुं सीख मळे छे? तो के पहेला स्वयं जागृत बनो अने पछी बीजाने पण जागृत बनावो। एटले के सूरज की किरणों से हमें जगना और जगाने की सीख मिलती है। नेक्स्ट प्रश्न जोइए, सभी को गले लगाने की सीख कौन देता है? बधा साथे प्रेम भर्यो व्यवहार करवानी सीख आपणे कोण आपे छे? तो के सभी को गले लगाने की सीख, सभी को गले लगाने की सीख हमें लता और पेड़ देते हैं। लता एटले वेल अने पेड़ एटले वृक्ष। तो के हमेशा सभी को गले लगाने की सीख हमें लता और पेड़ देते हैं। पछीनो प्रश्न, स्वदेश के लिए तड़प कर मरना कौन सिखाता है? पोताना देश माटे कंईक करी बताववानुं कोण शीखवाड़े छे? स्वदेश माटे तड़पीने मरवानुं आपणे कोण शीखवाड़े छे? आ सीख कोण आपे छे? तो के स्वदेश के लिए तड़प कर मरना कौन सिखाता है? तो के मछली, मछली सिखाती है। नेक्स्ट प्रश्न, दुख में हमें क्या करना चाहिए? જ્યારે કોઈ બી મુશ્કેલી આવે, કોઈ બી દુઃખ પડે તો ત્યારે આપણે શું કરવું જોઈએ? તો દુઃખ में हमें धीरज रखनी चाहिए। दुख में हमें धीरज रखनी चाहिए। पछीनो प्रश्न, अंधेरा कौन हरता है? એટલે જે અંધારું છે એ કોણ દૂર કરે છે? તો જવાબ આવશે અંધેરા दीपक हरता है। पछीनो प्रश्न जोइए, प्राणियों की सच्ची सेवा करना किससे सीखना चाहिए? प्राणियों की
सच्ची सेवा करना, पृथ्वी से सीखना चाहिए। કાવ્યમાં જોયું હતું આપણે કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની સાચી સેવા કોણ કરે છે, તો કે પ્રાણીઓની સાચી સેવા કરવાની શીખ આપણને પૃથ્વી પાસેથી મળે છે. કારણ કે આપણે જે કંઈ ઓક્સિજન વાયુ લઈએ છીએ, પછી પાણી, પછી ખોરાક, આ જે જીવન જરૂરિયાત માટેની જે કંઈ વસ્તુ આપણને જે આપે છે પૃથ્વી, એ પોતે ગ્રહણ નથી કરતી, પણ કોને આપે છે, તો કે પ્રાણીઓને આપે છે. એના સિવાયના જેટલા તત્વ છે, જેટલા જીવ છે એને આપે છે. તો આવી રીતે એ પ્રાણીઓની સાચી સેવા કરે છે. તો આપણને પ્રશ્ન એ જ કર્યો હતો કે પ્રાણીઓ કી સચ્ચી સેવા કિસસે सीखना चाहिए, તો એમાં આન્સર આવશે પ્રાણીઓ કી સચ્ચી સેવા કરના પૃથ્વી સે सीखना चाहिए. પછીનો પ્રશ્ન જોઈએ, જલધારા હમે ક્યાં સિખાતી હે. જલધારા એટલે કે જે પાણીની ધારા હોય એની પાસેથી આપણને શું શીખ મળે છે, તો કે जलधारा से हमें जीवन पथ में आगे बढ़ने की सीख मिलती है. કારણ કે પાણીની ધારા હોય એ હંમેશા આગળની દિશામાં જ પ્રગતિ કરે છે. એટલે આના જવાબમાં શું આવશે, તો કે જલધારા हमें जीवन पथ में आगे बढ़ाना सिखाती है. जलधारा हमें जीवन पथ में आगे बढ़ना सिखाती है. पछीनो प्रश्न જોઈએ, सीखो काव्य में प्रकृति के किन किन तत्वों की बात की गई है. આપણા કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કરવામાં આવેલી છે, કયા કયા તત્વો પાસેથી આપણને અમુક પ્રકારની શીખ મળે છે. તો એમાં જોઈએ આપણે સૌથી પહેલાં તો સૂરજ નહીં પણ ફૂલ પાસેથી આપણને શું શીખ મળે છે, તો કે હંમેશા હસતા રહેવાની. એના પછીનું તત્વ કયું હતું, તો કે ભવરા પાસેથી આપણે શું શીખીએ છીએ, તો કે હંમેશા ગાતા રહેવું. ત્યાર પછી આવશે દૂધ, પાણી, પછી આવશે હવા, પછી આવશે લતા, ત્યાર પછી पेड़ की डालिया, पछीનું તત્વ છે પતઝડ કે પેડ, ત્યાર પછી આવશે મછલી, પૃથ્વી, दीपक, जलधारा, सूरज, धुआं आदि तत्वों की बात की गई है. આપણને કયા કયા તત્વોની વાત કરવામાં આવેલી છે, તો કે ફૂલ, ભવરા, દૂધ, પાણી, હવા, લતા, पेड़ की डालियाँ, पतझड़ के पेड़, मछली, पृथ्वी, दीपक, जलधारा, सूरज, धुआं वगैरह प्रकारना तत्वों विषे आपने बात करवामां आवेली छे. त्यार पछीनो लास्ट प्रश्न जोईए, स्वयं देखी हुई प्रकृति की अन्य चीजों के नाम दीजिए. એટલે કે આપણને જે કાવ્યમાં આપેલા છે એ તત્વો સિવાયના જે તમે જાતે જોયેલા છે, સ્વયં જોયેલા છે એવા તત્વોના નામની યાદી બનાવવાની છે. તો એમાં આપણે કયા કયા તત્વો આવશે, તો કે નદી, પછી આવશે સાગર, ઝરણા, મિટ્ટી, પશુ,
પક્ષી, પર્વત, ચાંદ, સિતારે, આકાશ. आदि, प्रकृति के तत्व है. तो आ बधा शू छे तो के कुदरती तत्वो, प्रकृतिना तत्वो छे. नदी, सागर, झरना, मिट्टी, पशु पक्षी, पर्वत, चांद, सितारे और आकाश. पछीनो प्रश्न जोईए आपणे, सही जोड़े मिलाइए. एक बे वाक्यना प्रश्नोनी यादी छे आपणे पूरी थई गई. हवे एना पछीनो प्रश्न छे जोड़का. आपणे अ विभाग आपेलो छे, एनी बाजुमां ब विभाग आपेलो छे. हवे ब विभागमां छे आडाअवड़ा आंसर छे, आडाअवड़ा जवाब छे. अ विभागमां जोवानुं पेलो शब्द कयो छे, कयुं तत्व छे, पछी ब विभागमांथी गोती एनो जवाब गोती अने आपणे अहींया बोक्समां एनो क्रम लखवानो छे. हवे जोईए आपणे पेलुं तत्व कयुं छे तो के फूल. तो फूल पासेथी आपणे शुं सीख मळे छे तो के हमेशा हसता रहेवानी. तो आम आपणे जोवानुं छे के हसते रहना ए क्यां छे तो के कयो क्रम आपेलो छे तो के जी. तो पेलानी सामे आपणे शुं लखशुं? जी, हमेशा हसते रहना. पछी बीजुं तत्व छे जलधारा. तो जलधारा पासेथी आपणे शुं सीख मळे छे तो के जीवन पथ पर आगे बढ़ना. तो एमां कयो ऑप्शन आवशे? डी, जलधारा, जीवन पथ में आगे बढ़ना. पछीनो तत्व छे मछली. तो माछली पासेथी आपणे शुं सीख मळे छे तो के स्वदेश के लिए तड़प कर मरना. तो क्यां आपेलुं छे तो के ए, ऑप्शन ए छे, स्वदेश के लिए तड़प कर मरना. तो बॉक्समां करशुं ए. चौथुं तत्व जोईए पृथ्वी. तो पृथ्वी पासेथी आपणे शुं सीख मळे छे तो के प्राणी की सच्ची सेवा करना. हवे आपणे आमां जोईए के जे सीख छे क्यां आपेली छे? सच्ची सेवा करना. तो के ई, सच्ची सेवा करना. तो पृथ्वी जे चौथुं छे एनी सामे शुं आवशे? ई ऑप्शन, सच्ची सेवा करना. पांचमुं तत्व जोईए धुआं. तो धुआं, धुआं पासेथी आपणे शुं सीख मळे छे तो के हमेशा उन्नति करना, ऊंचे चढ़ना. तो जोईए आपणे उन्नति करना क्यां आपेलुं छे तो के सी ऑप्शनमां. तो अहींया सामे पांचमामां सामे शुं आवशे? सी, उन्नति करना. पछीनुं पांचमुं तत्व छे धुआं, सॉरी धुआं. एना पछी छठुं तत्व छे तरु. तो तरु एटले शुं थाय तो के वृक्ष. तो वृक्ष पासेथी आपणे शुं सीख मळे छे तो के शीश झुकाना. तो एमां आवशे एफ. एंड लास्ट छे हवा का झोंका, एटले के हवा के झोंके. तो एनी पासेथी आपणे शुं शीखाता तो के कोमल भाव बहाना. तो सातमामां सामे कयो ऑप्शन आवशे? बी, कोमल भाव बहाना. तो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे विकल्प, खाली जग्या, एक बे वाक्यना प्रश्नोत्तरी अने जोड़का आटला प्रश्नोनी चर्चा करी. बाकीना प्रश्नोनी चर्चा आपणे आवता वीकमां नेक्स्ट लेक्चर में करीशुं. तो आ साथे ज आपणो आजनो लेक्चर अहीं समाप्त थाय छे. अस्तु, आभार.